આજે સન્ડે છે ને, તો સન્ડેના છે ને જનરલી એ લોકો બ્રેકફાસ્ટ નહીં આપે ને બીજું શું કરે ખબર, બહુ ખાસ રાંધે બી નહીં. તો બી પછી અમુકની કંઈ રિક્વાયરમેન્ટ હોય તો પછી રિક્વાયરમેન્ટ પર ધ્યાન તો આપે. એવું નહીં કે બિલકુલ જ કોઈની રિક્વાયરમેન્ટ પર બી ધ્યાન નહીં આપે ને કોઈની લાગણીઓને બી ધ્યાનમાં નહીં રાખે. એટલા બધા કડક બી નહીં મળે હે. તો આજે છે ને બ્રેકફાસ્ટ ને લંચ એ બંનેના વચ્ચેનું પેલું શું કે બ્રંચ થઈ રહેલું છે ઘરમાં. તો શું કરી રહેલા છે ખબર, જાત જાતનું ને ભાતનું છે. બ્રંચમાં બી જાત જાતના ભાતનું. આ તો કંઈ દૂધ ગરમ થઈ રહેલું છે ના, એ તો ગરમ બી છે. ઓકે, આ ફ્રાઈ રાઈસ બનાવેલા છે. એક મિનિટ, આ ફ્રાઈ રાઈસ પ્લેન ફ્રાઈ રાઈસ છે, બહુ મસ્ત લાગે બર્મા સ્ટાઇલ હે. એને ચોળે કહે, ચોળે ચાવલ, ચોળે કરેલા હોય એટલે ફ્રાય કરેલા હોય. આ બાજુ તો આપણા ખીમાના પરાઠા ચિકનના ખીમામાંથી બનાવેલા છે. મતલબ આ ખીમો એ લોકો તૈયાર જ હોય ફ્રીજમાં. યાર ડબ્બુ કાઢે ને તરત જ અંદર બેડું ફોડી કાઢે ને કામ ચાલુ થઈ જાય. ને આ બધું બીજું શું છે ખબર, આ બધું બી બહુ ભાડે છે, બધું જબરજસ્ત છે. આ છે ને ઝીંગાની સબ્જી, આ છે ને મારા જન્નતનગરથી આવેલી છે. આ તો મારા સાસુમાએ મોકલેલી છે ઝીંગાની સબ્જી. ઓકે, ને છે ને ઘરમાં એક જણે ચોળી ખાવી હતી તો તે બી મારા સાસુમાએ મોકલેલી ચોળી, એક જણના માટે ખાસ મોકલેલી છે. ને બીજું હું ખબર, આ કોઈને નૂડલ્સ ખાવી હતી, આ કોઈને કઈ નૂડલ્સ રેડીમેડ નૂડલ્સ હોય તે બનાવેલી છે ઘરમાં, મતલબ બરાબર. તો તેના નાસ્તા સારું આ બનાવીને મૂકેલું છે. એટલે દરેકનું અલગ પસંદગી ને તે પ્રમાણે દરેકને ટ્રીટમેન્ટ ઘરમાં મળે. ઇવન નાસ્તામાં હું કે લંચમાં હું કે બ્રેકફાસ્ટમાં હું કે ડિનરમાં હું, બધાની પસંદનો ખ્યાલ રાખે યાર એ લોકો. તો જો નહીં, આ થઈ ગયું. હવે એને ફ્રાય કરવા મૂકી દે.